ઠાસરા તાલુકાનું બોરડી ગામ ઘણા દિવસોથી વિવાદમાં આવ્યું છે અને આ વિવાદનું મુખ્ય કારણ ગામમાં બનેલો રસ્તો છે, જેને લઈને કેટલાક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। ઠાસરા તાલુકાનું બોરડી ગામ ઘણા દિવસોથી વિવાદમાં। ગામમાં બનેલો રસ્તો બન્યો આ વિવાદનું મુખ્ય કારણ। રસ્તાને લઈને કેટલાક લોકો દ્વારા કરાઈ રહ્યા છે આક્ષેપો। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ માટે રસ્તો બનાવ્યો હોવાનો કરાયો આક્ષેપ। 1,40,00,000ની કિંમતે બનાવાયો છે આ રસ્તો। ઠાસરા તાલુકાનું બોરડી ગામ ઘણા દિવસોથી વિવાદમાં આવેલું છે। ત્યારે ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ખેતરે જવાનો 1.9 કિલોમીટર લાંબો રસ્તો 1,40,00,000ની કિંમતે લાગવગ અને ભલામણથી બનાવવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે। આ જે રસ્તો બન્યો છે તે ગામના તળાવને જોડતો રસ્તો છે, જે રસ્તે ગામના મોટા ભાગના ખેડૂતોના ખેતરો આવેલા છે અને ગામના મોટા ભાગના લોકો આ રસ્તાનો ઉપયોગ ખેતરે આવવા જવા માટે કરતા હોય છે। આ રસ્તા માટે અમે ધારાસભ્યને 2 થી 3-4 વાર રજૂઆત કરેલી અને બધા ગામજનો જઈને રજૂઆત કરેલી, ત્યારે બનાવવામાં આવ્યો છે। અને આ રસ્તો બનવાથી બોરડી ગામના 3200ની વસ્તીવાળા ગામને દરેકના ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો દરેકને ફાયદારૂપ છે। દરેક અહીં બહેનોને કપડાં ધોવા માટે તળાવે જવું હોય તો ઉપયોગી છે। ખેડૂતોને ખેતરમાં જે અનાજ લાવવાનું હોય, ખેડવા જવાનું હોય, બધી દરેક રીતે ઉપયોગી છે। તકલીફ એક જ છે, સમજી લો કે આ રોડ ઉપર છેલ્લું ગામ અમારા ઠરાવ પ્રમાણે અમારું ખેતર આવે છે અને ખેતરમાં અમારા મકાનો છે અને ત્યાં ગાડી રોડ પતે છે, બરોબર છે। હવે છેલ્લો જ સર્વે નંબર છે બોરડીનો, ત્યાં સુધી રોડ ગયો એ તકલીફ પડે છે। ખબર નહીં એમને અમારા પ્રત્યે શું છે। અને રોડ તો આખા ગામ માટે ફાયદો છે, એવું તો છે જ નહીં કે અમે એકલા જ જવાના છીએ। રોડ નતો બન્યો તે પહેલા તો ખેતરમાં જઈએ, ચાર લેવા જઈએ, કપડાં ધોવા જઈએ તો ઢીચણસામાં કાદવમાંથી જવું પડતું હતું। અત્યારે રોડ બન્યા પછી સારું થઈ ગયું છે। અત્યારે ખેતરમાં જવું હોય, કપડાં ધોવા જવું હોય તો એ આમ સરસ રીતે જઈ શકાતું હતું। અત્યારે તો સારું છે, અત્યારે તો એક ડોટે હેડાય અને તારે તો જઈ વિચારીને જવું પડતું હતું, તકલીફ પડતી હતી બહુ। આ કાદવમાં ઊંચો લુગડો ખોચીને હેડાય, સંપલો વાળું જવાય, સંપલો પહેરીને હેડે તો હેડાય ના। આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે પૂછતા તેમણે જણાવ્યું કે ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ અને આ રોડ બનાવી આપવા માટે જે તે સમયે સરકારમાં રજૂઆત કરાઈ હતી અને રોડ મામલે જે પણ આક્ષેપો થઈ રહ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે। એ રસ્તો કઈ એક અંગત જવાના માણસ માટે નથી। ત્યાં આગાડી એક તળાવ પણ આવેલું છે અને તળાવમાં ઢોરો પાણી પીવા જાય છે, લોકો કપડો ધોવા જાય છે, દરેક જાતનું કામ કરવા માટે તળાવ ઉપર જાય છે અને કઈ આ રસ્તો કોઈના અંગત સ્વાર્થ માટે નથી બનાવ્યો। બીજી તરફ ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે આ આક્ષેપોને ખોટા અને પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે। તેમણે કહ્યું કે મારા પર જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે પાયા વિહોણા એટલા માટે છે કે ત્યાં મારું કે મારા પિતાજીના નામનું કોઈ જ ખેતર કે પછી જમીન આવેલું નથી। આ રસ્તો જે બન્યો છે એથી ખૂબ જ સુખદકારી લોકોનો આનંદ એટલા માટે છે કે હવે બાઇક પર ચાર લેવા જાય છે, બાઇક પર કોઈને ચા આપવા ખેતરના મજૂરોને જવું હોય તો પણ જઈ શકીએ છીએ। અને જે મારા ઉપર આક્ષેપ કર્યો છે કે એમના પર્સનલ એક ખેતર માટે બન્યો છે એ બિલકુલ ખોટો છે। આગળ જે રસ્તામાં ઘણા બધા ખેતરો આવે છે અને છેલ્લું ખેતર બોરડી ગામનો સર્વે નંબર અમારા કુટુંબીજનો છે। મારું તો ત્યાં આગળ મારો કે મારા પપ્પાનો કે મારી મમ્મીના નામનો કોઈ સર્વે નંબર ત્યાં છે જ નહીં। ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ, ખેડા।